આજે અજીત ડોભાલનું એક નિવેદન ચર્ચામાં છે. સૌથી પહેલાં તો તમને કહી દઉં કે લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડથી સન્માનિત થયા છે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ. અજીત ડોભાલે એક અપીલ કરી કે જે આજે મીડિયામાં ચર્ચામાં છે. તેમણે કહ્યું કે યુવાનો અંગત સ્વાર્થ છોડી દેશહિત અને રાષ્ટ્ર નિર્માણની પ્રાથમિકતા આપે. તેમણે વધુમાં શું કહું, પૂરી જાણકારી તમને આપું છું આજના આ ન્યૂઝના વિડીયોમાં. અજીત ડોભાલ દ્વારા દેશના યુવાનોને આપવામાં આવેલા એક ખૂબ જ પ્રેરણાદાયી અને મહત્વપૂર્ણ સંદેશ વિશે આ વિડીયોમાં મારે તમને વાત કરવી છે. પુણે ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે અજીત ડોભાલને પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ 2026 એનાયત કરવામાં આવ્યો. આ પ્રસંગે સંબોધન કરતા NSA અજીત ડોભાલે દેશના યુવા વર્ગને નેશન ફર્સ્ટ એટલે કે રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવા આહ્વાન કર્યું. અજીત ડોભાલે તેમના સંબોધનમાં ભારપૂર્વક કહ્યું કે આજે ભારત પોતાના ઇતિહાસના એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. આ એવો સમય છે જેને વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી એટલે કે સુવર્ણ તક તરીકે જોવું જોઈએ. તેમણે દેશના યુવાનોને હાકલ કરી કે તેઓ પોતાના નાના મોટા અંગત સ્વાર્થ અને ક્ષણિક લાભને બાજુ પર મૂકીને માત્ર ને માત્ર દેશના વિકાસ અને રાષ્ટ્ર નિર્માણ માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કરે. ભારતને આગળ લઈ જવા માટે આ તકને કોઈ પણ સંજોગોમાં હાથમાંથી સરકવા નહીં દેવાય. સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક એવા લોકમાન્ય ટિળકના મહાન ત્યાગને યાદ કરતા અજીત ડોભાલે કહ્યું કે આજના યુવાનો માટે આઝાદીનો અર્થ કદાચ માત્ર પોતાની મનમાની કરવી એટલું જ સીમિત બની ગયો છે. પણ તેમણે યાદ રાખવું જોઈએ કે આઝાદી અને સાર્વભૌમત્વ કરોડો દેશવાસીઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના ભારે બલિદાન અને સંઘર્ષ બાદ મળ્યા છે. તિલકજી જેવા મહાન નેતાઓએ વ્યક્તિગત દુઃખ દર્દ ભૂલી દેશહિતને પ્રથમ સ્થાન આપ્યું અને આજે તે જ ભાવના નવી પેઢીમાં પણ હોવી જોઈએ. પોતાના વક્તવ્યમાં તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહના નેતૃત્વના મુક્ત મને વખાણ કર્યા. તેમણે ઉમેર્યું કે દેશ પાસે અત્યારે સ્પષ્ટ વિઝન ધરાવતું મજબૂત નેતૃત્વ છે, જેને રીતે ભારત વિશ્વ પટલ પર એક શક્તિશાળી રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. જો દેશનો યુવા વર્ગ પોતાની ઉર્જા રાષ્ટ્રહિતમાં લગાવશે તો ભારત એક નવો ઇતિહાસ રચશે અને વિકસિત ભારતનું સપનું વહેલામાં વહેલી તકે સાકાર થશે. અજીત ડોભાલના નિવેદન પર તમારું શું કહેવું છે? તેમણે યુવાઓને જે હાકલ કરી છે તેના પર જો તમે યુવાન છો, જેન ઝી છો, મિલેનિયલ્સ છો, યુવાન છો, તો તમે કમેન્ટ કરીને કહો કે અજીત ડોભાલના આ નિવેદન પર તમારું શું કહેવું છે. અંગત સ્વાદ ભૂલી જાઓ, ક્ષણિક લાભ ભૂલી જાઓ, રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપો.